નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું આપની ચેનલ માઇન્ડ મેન્ટર્સમાં। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 તો બેઝિક ગણિત અને સ્ટાન્ડર્ડ ગણિતના વિદ્યાર્થીઓ માટે પ્રકરણ 14 સંભાવના ખૂબ જ અગત્યનું પ્રકરણ છે મિત્રો। તો બેઝિક ગણિતના જે વિદ્યાર્થીઓ છે એમના માટે જનરલ વિકલ્પ સાથે 14 માર્ક્સ અને સ્ટાન્ડર્ડ ગણિતના જે વિદ્યાર્થી મિત્રો છે એમના માટે જનરલ વિકલ્પ સાથે 8 માર્ક્સ આ પ્રકરણના ફળવાયેલા છે મિત્રો। સંભાવના ચેપ્ટર ખૂબ સરળ છે અને જો આ ચેપ્ટરમાં કેટલાક સૂત્રો છે, કેટલીક બાબતો જો બરાબર યાદ રાખવામાં આવે અથવા તૈયાર કરવામાં આવે તો પૂરેપૂરા માર્ક્સ આ પ્રકરણમાંથી આપણે મેળવી શકીએ છીએ। તો મિત્રો, પહેલા સંભાવના એટલે શું? તો સંભાવના એટલે શક્યતા, સંભાવના એટલે તક। તો જ્યારે કોઈ ઘટના ઘટવાની હોય છે મિત્રો, તો જ્યાં સુધી એ ઘટના ઘટતી નથી ત્યાર સુધી એ સંભાવના રહે છે, પરંતુ મિત્રો જ્યારે એ ઘટના પૂર્ણ થાય છે ત્યારે પછી એ સંભાવના રહેતી નથી। દાખલા તરીકે આજે વરસાદ પડવાનો છે, તો વરસાદ જ્યાં સુધી પડતો નથી ત્યાર સુધી તેની સંભાવના રહે છે, પરંતુ મિત્રો જ્યારે વરસાદ પડે છે અથવા પડવાની શરૂઆત થાય છે ત્યારે એ સંભાવના રહેતી નથી મિત્રો। તો આ બાબત ખાસ ધ્યાનમાં રાખશો। તો અહીંયા કેટલીક બાબતો જે તમારે યાદ રાખવાની છે, અહીંયા એ બાબતો તમને અહીંયા ખાસ સૂચવવામાં આવી છે કે સૌપ્રથમ ક્રોમ્પ્ટ દ બફને એક સિક્કાને 4040 વખત ઉછાળ્યો અને 4040 વખત ઉછાળતા મિત્રો સિક્કામાં એને 2048 વખત છાપ મળી। તો મિત્રો આ જે છાપ મળવાની જે સંભાવના છે એ કેટલી છે મિત્રો? તો 0.507 આ એની સંભાવના છે। ત્યારબાદ જે કેરી છે એક સિક્કાને 10,000 વખત ઉછાળ્યો અને 10,000 વખત ઉછાળતા મિત્રો એમાં 5067 વખત છાપ મળી, તો એની સંભાવના મિત્રો કેટલી છે? 0.5067 છે। ત્યારબાદ કાર્લ પિયર્સન એણે સિક્કાને 24,000 વખત ઉછાળ્યો અને એમાંથી એને 12,012 વખત છાપ મળી, તો કાર્લ પિયર્સને ઉછાળેલા સિક્કાની સંભાવના કેટલી છે મિત્રો? 0.5005 આ એની સંભાવના બને છે મિત્રો। તો અહીંયા સંભાવના છે લગભગ 50% જેટલી સિક્કામાં આપણને પ્રાપ્ત થાય છે મિત્રો, એટલે કે એના પરિણામો સમસંભાવી છે એમ કહી શકાય મિત્રો। અહીંયા જ્યારે બે સિક્કા લેવામાં આવે છે તો એ સિક્કા ઉછાળવા માટે એનું સૂત્ર છે 2n। n એટલે કે સિક્કાની સંખ્યા। અહીંયા બે સિક્કા છે એટલે કે 2 નો વર્ગ, એટલે કે એના કુલ કેટલા પરિણામો મળશે મિત્રો? તો બે સિક્કા માટે કુલ 4 પરિણામો મળે છે। તો મળતા કુલ પરિણામ અહીંયા સિક્કા માટે 4 છે। તો આ કયા કયા 4 પરિણામ મળે છે મિત્રો? તો બે સિક્કાને ઉછાળવામાં આવે છે તો મિત્રો એની જે શક્યતાઓ છે એ H એટલે કે બંને છાપ મળી શકે છે, એક વખત H અને એક વખત T એટલે કે છાપ અથવા કાંટો મળી શકે છે, બંને વખત TT એટલે કે બંને વખત કાંટો મળી શકે છે, એમાં એક વખત T અને એક વખત છાપ એટલે કે એક વખત કાંટો મળે છે, એક વખત છાપ મળે છે, તો મિત્રો એના કુલ પરિણામ 4 થાય છે। તો મિત્રો આ જ રીતે 3 સિક્કાને ઉછાળવામાં આવે છે ત્યારે એના મળતા કુલ પરિણામો એટલે કે 2n = 2/3 3 સિક્કા છે મિત્રો, એટલા માટે એના કુલ પરિણામો મળે છે 8 પરિણામો કઈ રીતે મળે છે મિત્રો અને કઈ રીતે તમારે યાદ રાખવાના છે અથવા લખવાના છે પરીક્ષામાં? તો મિત્રો 3 વખત છાપ મળે છે એટલે કે H 2 વખત છાપ મળે, એક વખત કાંટો મળે છે એટલે કે HT, પહેલી વખત છાપ મળે, બીજી વખત કાંટો મળે, ત્રીજી વખત છાપ મળે છે એટલે કે HTH, ત્યારબાદ પ્રથમ વખત કાંટો મળે છે અને 2 વખત છાપ મળે છે એટલે કે THH। આ જ રીતે મિત્રો યાદ રાખવા માટે કે 3 વખત કાંટો મળે છે એટલે કે TTT, ત્યારબાદ 2 વખત કાંટો અને 1 વખત છાપ મળે છે એટલે કે TTH, પ્રથમ વખત કાંટો, બીજી વખત છાપ અને ત્રીજી વખત કાંટો મળે છે એટલે કે THH, અને પહેલી વખત છાપ, બીજી વખત કાંટો અને ત્રીજી વખત પણ કાંટો એટલે કે HTT। આમ કુલ 8 પરિણામ મળે છે જે તમે આ રીતે સરળતાથી યાદ રાખી શકશો। ત્યારબાદ મિત્રો પાસા માટે એક પાસો જ્યારે ઉછાળવામાં આવે છે ત્યારે એનું સૂત્ર છે 6n એટલે કે એના મળતા પરિણામો 6 છે। તો મળતા કુલ પરિણામ 6 કે 1 2 3 4 5 અને 6। તો દરેક વિદ્યાર્થી મિત્રોએ પાસો જોયો છે, સાપ સીડીની અંદર આ પાસો આપણે ખાસ એનો ઉપયોગ કરીએ છીએ। તો આ એક પાસો ઉછાળવામાં આવે છે તો મિત્રો એમાં અયુગ્મ સંખ્યાઓ કઈ મળે છે મિત્રો? 1 3 5, યુગ્મ સંખ્યા કઈ મળે છે? 2 4 6, અને અવિભાજ્ય સંખ્યા કઈ મળે છે મિત્રો? 2 3 અને 5, જે તમારે યાદ રાખવાનું છે। હવે મિત્રો જ્યારે બે પાસા એક સાથે ઉછાળવામાં આવે છે ત્યારે એનું સૂત્ર છે 6n
એટલે કે 6નો વર્ગ 2 પાસા છે એટલા માટે, એટલે કે 36 પરિણામો મળે છે. તો મિત્રો 36 પરિણામો કઈ રીતે લખવા અને કઈ રીતે યાદ રાખવા, તો અહીંયા તમને બતાવ્યું છે કે અહીંયા જે બ્લુ અક્ષર છે એ એમની એમ રાખેલો છે, એટલે કે પહેલા પાસા ઉપર 1 1 1 મળે છે, બીજી વખત ઉછાળો છો ત્યારે પાસા ઉપર પ્રથમ 2 2 2 મળે છે, ત્રીજી વખત ઉછાળો છો ત્યારે 3 3 મળે છે, એ જ રીતે 4 4 5 અને 6, અને ત્યારબાદ બીજો જે પાસો છે એના ઉપર મિત્રો 1 2 3 4 5 6, બીજા પાસા ઉપર 1 2 3 4 5 6 આ રીતે વારાફરતી મળે છે. તો મિત્રો આ રીતે 36 પરિણામો તમે સરળતાથી યાદ રાખી શકો છો. ત્યારબાદ મિત્રો સંભાવનાની અંદર ખાસ પ્રોબેબિલિટીમાં ગંજીપાના અથવા ગંજીફા એટલે કે બાજીપાના, તો બાજીપાનાના કેટલાક દાખલાઓ ખાસ પૂછાતા હોય છે મિત્રો. તો બાજીપાના માટે પણ ખાસ ધ્યાન રાખવાનું છે મિત્રો. તો અહીંયા કુલ પાનાની સંખ્યા કેટલી છે મિત્રો? બાજીપાનામાં 52 હોય છે, અને એમાં કુલ 4 રંગો હોય છે, કાળી, ફલ્લાઈ, લાલ અને ચરકટ. એમાં મુખ મુદ્રાવાળા પાના કેટલા હોય છે મિત્રો? મુખ મુદ્રાવાળા પાનાની કુલ સંખ્યા હોય છે 12. એમાં 4 છે ગોલ હોય છે, 4 રાણી હોય છે અને 4 બાદશાહ હોય છે. એમાં કાળીના કુલ પાના 13 હોય છે, પણ મિત્રો કાળા રંગના કયા હોય તો 13 ને 13 26 પાના હોય છે, એટલે કે 13 કાળીના અને 13 ફલ્લાઈના, એમ કુલ 26 પાના થાય છે. લાલના કુલ પાનાની સંખ્યા 13 છે, પણ લાલ રંગના કુલ પાના કયા હોય તો મિત્રો 13 પાના લાલના અને 13 ચરકટના, એટલે કે 26 થાય છે. અને એકાની સંખ્યા મિત્રો કેટલી હોય છે? 4 હોય છે. તો આ રીતે ગંજીપા એટલે કે બાજીપાનાની સંખ્યા પણ આ રીતે તમે યાદ રાખી શકો છો. એમાં કેટલા પાના અને કયા પ્રકારના પાના હોય છે એ તમે જાણી શકો છો આ ઉપરથી. મિત્રો આ ઉપરાંત પાસા માટે એક અગત્યની બાબત રહી ગઈ છે, એ પણ આપણે જોઈ લઈએ છીએ કે 2 પાસાઓને ઉછાળતા જે 36 પરિણામો મળે છે, તો એને યાદ રાખવા માટે અગાઉના વિડીયોમાં આપણે જોયું છે, પરંતુ ફરીથી માત્ર સમજાવી દઈએ છીએ કે જ્યારે આમાં પાસા પર મળતા પૂર્ણાંકોનો સરવાળો અને શક્ય પરિણામની સંખ્યાના દાખલા પૂછવામાં આવે ત્યારે કેટલાક વિદ્યાર્થી મિત્રો અટવાઈ જતા હોય છે. તો મિત્રો તમારે આ કોઠો યાદ રાખવાનો છે કે 2 પાસા પર મળતા પૂર્ણાંકોનો સરવાળો 1 હોય, 2 હોય, 3 હોય કે આ રીતે 12 સુધી હોય, તો એમાં શક્ય પરિણામોની સંખ્યા આ મુજબ મળે છે કે 2 પાસાને ઉછાળતા મળતા પૂર્ણાંકોનો સરવાળો 1 હોય તો એવા પરિણામની સંખ્યા 0 હોય છે, 2 હોય તો એવા પરિણામની સંખ્યા 1 હોય છે. તો આ રીતે 0 થી 6 સુધી જવાનું છે ને ત્યારબાદ 5 થી 1 સુધી જવાનું છે, એટલે કે 2 પાસા પરના પૂર્ણાંકોનો સરવાળો 2 પાસાને ઉછાળતા એનો સરવાળો 12 હોય તો એવા પરિણામની સંખ્યા કેટલી હોય છે મિત્રો? 1 હોય છે. તો પાસા માટે પણ તમારે ખાસ યાદ રાખવાનું છે. ત્યારબાદ મિત્રો વર્ષના કુલ મહિના એટલે કે વર્ષના કેટલાક દાખલાઓ આવે છે અહીંયા. તો વર્ષના કુલ મહિના, તો કુલ મહિનાની સંખ્યા કેટલી હોય છે મિત્રો? 12 હોય છે. એમાં દિવસોની સંખ્યા એ 365, પણ જ્યારે બિન લીપ વર્ષમાં 365, પણ જ્યારે લીપ વર્ષ હોય છે ત્યારે એક દિવસ વધારે હોય છે, એટલે કે 366 દિવસ હોય છે. ત્યારબાદ મિત્રો જાન્યુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જુલાઈ, ઓગસ્ટ, ઓક્ટોબર, ડિસેમ્બર, તો આ બધા જે મહિનાઓ છે એમાં કુલ દિવસોની સંખ્યા કેટલી હોય છે મિત્રો? 31 હોય છે. અને ફેબ્રુઆરી માસમાં દિવસોની સંખ્યા 28 કાં તો 29 હોય છે. બિન લીપ વર્ષમાં 28 અને લીપ વર્ષમાં 29 હોય છે. એપ્રિલ, જૂન, સપ્ટેમ્બર, નવેમ્બર મહિનામાં દિવસોની સંખ્યા મિત્રો 30 હોય છે. જે આ રીતે પણ આપણે પ્રાથમિક શાળામાં શીખ્યા છે, તો તમે આંગળીઓ ઉપરથી પણ આ જે ખાડા ટેકરા છે એની મદદથી પણ આ દિવસોની સંખ્યા તમે જાણી શકો છો. લીપ વર્ષના દિવસો મિત્રો કેટલા હોય છે? 366. બિન લીપ વર્ષના દિવસો કેટલા હોય છે મિત્રો? 365. લીપ વર્ષમાં ફેબ્રુઆરી માસના દિવસો 29 અને બિન લીપ વર્ષમાં ફેબ્રુઆરી માસના દિવસોની સંખ્યા 28. ત્યારે આવા જ્યારે દિવસોની સંખ્યા પર આધારિત જ્યારે દાખલા પૂછવામાં આવે છે ત્યારે આપણે આનો ઉપયોગ કરી શકીએ છીએ. ત્યારબાદ મિત્રો સંભાવનાનું જે સૂત્ર છે, આપણે સંભાવનાની ચર્ચા કરી, પરંતુ એનું સૂત્ર છે એ તો સંભાવના પ્રોબેબિલિટી E માટે કોઈ ઘટના E હોય તો એના માટેની સંભાવના P બરાબર તો ઘટના E ના શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામ. મિત્રો સંભાવના, તો સંભાવના કઈ રીતે દર્શાવાય છે? તો 0 લેસ ઓર ઇક્વલ ટુ P ઓફ E લેસ ઓર ઇક્વલ ટુ 1, એટલે કે સંભાવના હંમેશા 0, 1 અથવા 0 અને 1 ની વચ્ચે હોઈ શકે છે મિત્રો. ત્યારબાદ પૂરક ઘટના, ઘટના એ ઉદ્ભવવાની નથી, તેને ઘટના એની પૂરક ઘટના તરીકે ઓળખવામાં આવે છે. અને મિત્રો પૂરક ઘટનાને સંકેતમાં A' અથવા A' વડે દર્શાવવામાં આવે છે. P ઓફ A' ઇઝ ઇક્વલ ટુ P ઓફ A' બરાબર 1 માઇનસ PA. તો જો આ સૂત્રો અને આ બાબતો છે તમે યાદ રાખશો, સિક્કા માટે હોય,
એક સિક્કા માટે, બે સિક્કા માટે હોય, એક પાસા માટે, બે પાસા માટે હોય, ગંજીપાનાના દાખલા હોય કે વર્ષ મહિનાના દિવસોની સંખ્યા હોય, તો આની રીતે અથવા આ સૂત્રનો ઉપયોગ કરી અને તમે સરળતાથી શોધી શકો છો મિત્રો. તો આટલી બાબત યાદ રાખશો તો બેઝિક ગણિત અને સ્ટાન્ડર્ડ ગણિતના જે વિદ્યાર્થી મિત્રો છે એ પોતે પૂરેપૂરા ગુણ જે આ પ્રકરણના ફાળવેલા છે એ તમે મેળવી શકશો. સંભાવનાનો પ્રથમ દાખલો જોઈએ. ઘટના એ અને ઘટના એની સંભાવનાનો સરવાળો કેટલો હોય છે મિત્રો? તો ઘટના એ અને ઘટના એ બાર, એટલે ઘટના એ બાર એ ઘટના એની પૂરક ઘટના છે અને મિત્રો આપણને ખબર છે કે ઘટના અને તેની પૂરક ઘટનાનો સરવાળો મિત્રો 1 હોય છે. ત્યારબાદ અશક્ય ઘટનાની સંભાવના મિત્રો, અશક્ય ઘટના, તો અશક્ય ઘટનાની સંભાવના મિત્રો કેટલી હોય છે? 0 હોય છે. તો અશક્ય ઘટનાની સંભાવના 0 હોય છે. ત્રીજો એક્ઝામ્પલ જોઈએ. P of A બાર બરાબર 0.35 અને PA બરાબર ખાલી જગ્યા. તો મિત્રો આપણને ખ્યાલ છે કે P of A પ્લસ P of A બાર એનો સરવાળો મિત્રો 1 થાય છે. અહીંયા P of A બાર 0.35 આપ્યા છે, તો P of A બરાબર વત્તા 0.35 બરાબર 1. તો P of A બરાબર 1 ઓછા 0.35, તો એનો જવાબ આવે છે મિત્રો 0.65. તો P of A બાર બરાબર 0.35, તો PA કેટલો મળશે મિત્રો? 0.65 મળે છે. ત્યારબાદ મિત્રો આગળ જોઈએ આપણે કે તમારા હાથમાં રહેલા પ્રશ્નપત્રમાં 101 ગુણ મેળવવાની સંભાવના ખાલી જગ્યા છે. મિત્રો પ્રશ્નપત્ર 100 માર્ક્સનું હોય છે, તો એમાં 101 માર્ક આવી શકતા નથી, જે અશક્ય ઘટના છે. અને અશક્ય ઘટનાની સંભાવના મિત્રો કેટલી હોય છે? 0 હોય છે. તો આનો જવાબ આવે છે 0. 3 પાસા ઉછાળતા પ્રાપ્તાંકોનો સરવાળો 19 આવે તે ઘટનાની સંભાવના ખાલી જગ્યા છે. મિત્રો 3 પાસા ઉછાળતા પ્રાપ્તાંકોનો સરવાળો 19 આવે તે ઘટનાની સંભાવના. મિત્રો 3 પાસા હોય છે, દરેક પાસા ઉપર 1 થી 6 સુધી હોય છે. તો 3 પાસા પર 6 મિત્રો પડે તો 6 તરી 18 એમનો સરવાળો થાય. મિત્રો અહીંયા સરવાળો 19 આવે, જે શક્ય નથી અને અશક્ય છે, અને એટલા માટે આ ઘટનાની સંભાવના પણ કેટલી છે મિત્રો? 0 છે. સૂર્ય પૂર્વમાં ઉગે તે ઘટનાની સંભાવના શોધવાની છે મિત્રો. તો સૂર્ય હંમેશા પૂર્વમાં ઉગે છે અને પશ્ચિમમાં આથમે છે. તો આ ઘટનાની સંભાવના જે ચોક્કસ ઘટના છે, એટલે ચોક્કસ ઘટનાની સંભાવના 1 છે. પરંતુ મિત્રો એના પછીનો દાખલો જોઈએ કે શુક્ર પર સૂર્ય પૂર્વમાં ઉગે તે ઘટનાની સંભાવના. મિત્રો અહીંયા શુક્ર પર વાત કરેલી છે, તો શુક્ર પર પૃથ્વી કરતા ઉલટું પરિભ્રમણ થતું હોય છે, એટલે શુક્ર પર સૂર્ય પૂર્વમાં ઉગે તે એ શક્ય નથી. શુક્ર પર સૂર્ય પશ્ચિમમાં ઉગે છે, અને એટલા માટે મિત્રો આ ઘટનાની સંભાવના કેટલી થાય છે? અહીંયા 0 થાય છે. એટલે એની આ ઘટનાની સંભાવના છે 0. મિત્રો પૃથ્વી પર અને શુક્ર પર જે પરિભ્રમણ છે ઉલટું હોય છે, એટલે પૃથ્વી પર સૂર્ય પૂર્વમાં ઉગે છે અને શુક્ર પર સૂર્ય પશ્ચિમમાં ઉગે છે. એ બાબતનું ખાસ ધ્યાન રાખવું. અને પૂર્વમાં આથમે છે, તો અહીંયા પૂર્વમાં ઉગે છે કહેલું છે, એટલે ઘટનાની સંભાવના મિત્રો 0 આવશે. ત્યારબાદ 8મો દાખલો મિત્રો. P of A બરાબર 2/7 હોય તો PA ડેશ બરાબર ખાલી જગ્યા. મિત્રો હમણાં જોઈએ PA પ્લસ P of A ડેશ બરાબર 1 થાય છે મિત્રો. તો અહીંયા P of A 2/7 આપેલા છે, તો 2/7 વત્તા P of A બાર બરાબર 1, તો P of A બાર બરાબર 1 ઓછા 2/7, તો 7 એકા 7 માંથી 2 જાય તો 5/7. તો PA ડેશ કેટલા આવે છે મિત્રો? 5/7 આવે છે. તો અહીંયા જવાબ આવે છે 5/7. ત્યારબાદ 9મો દાખલો છે મિત્રો. 2 સિક્કા ઉછાળતા બંને પર ભિન્ન પરિણામ આવે એ ઘટનાની સંભાવના શોધવાની છે મિત્રો. તો અહીંયા 2 સિક્કા ઉછાળવામાં આવે તો મિત્રો 2 સિક્કા માટે કેટલા પરિણામ મળે છે? 4 પરિણામ મળે છે, અને 4 પરિણામ આ મુજબના હોય છે: HH, HT, TH અને TT. આ 4 પરિણામ મળે છે મિત્રો. એમાંથી ભિન્ન પરિણામ એટલે કે HT અને TH ભિન્ન પરિણામ છે, એટલે કેટલા મળે છે? 2 ભિન્ન પરિણામ મળે છે. કેટલામાંથી? તો મિત્રો 4 માંથી. તો એની સંભાવના આવે છે 1/2. તો 2 સિક્કા ઉછાળતા બંને પર ભિન્ન પરિણામ આવે એની સંભાવના કેટલી મળે છે મિત્રો? 1/2 મળે છે. મિત્રો બહુ સરળ દાખલા છે. પૂરેપૂરા માર્ક્સ આ ચેપ્ટરમાંથી આપણે મેળવી શકીએ છીએ. એક પાસાને ઉછાળતા પ્રાપ્તાંક 6નો અવયવ આવે તે ઘટનાની સંભાવના શોધવાની છે મિત્રો. તો પ્રાપ્તાંક 6નો અવયવ મિત્રો આપણને ખબર છે કે પાસા પર 1 થી 6 સુધી અંકિત થયેલા હોય છે. અહીંયા 6નો અવયવ, તો મિત્રો
6નો અવયવ એટલે કે 1 2 3 અને 6 તો એવા કેટલા પરિણામો મળે છે? 4 પરિણામો મળે છે. કેટલા પૈકી મળે છે મિત્રો? તો પાસા પર કુલ પરિણામની સંખ્યા 6 હોય છે. તો આનો જવાબ આવે છે 2/3 આવે છે. તો તે ઘટનાની સંભાવના મિત્રો 2/3 મળે છે. હા મિત્રો, બે પાસા ઉછાળતા પ્રાપ્તાંકોનો સરવાળો 7 આવે તેની સંભાવના ખાલી જગ્યા છે. હવે બે પાસા ઉછાળવામાં આવે છે અને પ્રાપ્તાંકોનો સરવાળો 7. મિત્રો આપણે અગાઉ કોઠો જોઈ ગયેલા છે અને કોઠા પર પ્રાપ્તાંકોનો સરવાળો અને એના મળતા પરિણામો વિશે આપણે વિગતવાર સમજ્યા છે મિત્રો. તો પ્રાપ્તાંકોનો સરવાળો 7 આવે તો એવા કેટલા પરિણામ મળે છે મિત્રો? 6 પરિણામ મળે છે, જે આપણે જોઈ ચૂક્યા છે. કેટલામાંથી મળે છે મિત્રો? તો બે પાસામાં કુલ પરિણામની સંખ્યા 36 હોય છે. તો 36માંથી 6 પરિણામ મળે છે એટલે કે 6/36 તો 1/6. તો બે પાસા ઉછાળતા પ્રાપ્તાંકોનો સરવાળો 7 આવે તેની સંભાવના મિત્રો 1/6 થાય છે. તો એનો જવાબ આવે છે 1/6. ત્યારબાદ સારી રીતે ચીપેલા 52 પત્તાના ઢગમાંથી એક પત્તું લેતા તે કાળા રંગનું હોવાની સંભાવના ખાલી જગ્યા છે. મિત્રો 52 પત્તાના ઢગમાંથી એક પત્તું લેતા તે કાળા રંગનું હોવાની સંભાવના. તો મિત્રો કાળા રંગના પાના કયા છે? કાળીનું કયું હોત તો મિત્રો 13 પાના હોત, પણ કાળા રંગના પાના કયા છે? તો કાળીના પણ આવશે અને ફલ્લીના આવશે એટલે કે 13 દુ 26 પાના આવે છે. કેટલા પૈકી? તો 52 પાના પૈકી. તો 26/52 તો કેટલા આવે છે મિત્રો? 1/3. તો એની સંભાવના કેટલી હોય છે? વિદ્યાર્થી મિત્રો 12 દાખલા સુધી જોયા. 13મો દાખલો જોઈએ. સારી રીતે ચેપેલા 52 પત્તાના ઢગમાંથી એક પત્તું લેતા તે ચિત્રવાળું ન હોય તેની સંભાવના. મિત્રો ચિત્રવાળું ન હોય તેની સંભાવના શોધવાની છે મિત્રો. તો અહીંયા 13મો એક્ઝામ્પલ. તો ચિત્રવાળા પાનાની સંખ્યા કેટલી થાય છે મિત્રો? 12 થાય છે. 4 ગોલ હોય છે, 4 રાણી હોય છે અને 4 બાદશાહ હોય છે. તો ચિત્રવાળા પાનાની સંભાવના તો આપણે P ઓફ A તરીકે સ્વીકારીએ તો 12/52 એટલે કે 4 તરી 12 અને 13 ચોગું 52 એટલે કે 3/13. મિત્રો અહીંયા પૂરક ઘટના છે. ચિત્રવાળું ન હોય અને આપણે P ઓફ A ડેશ વડે સ્વીકારીએ તો 1 - 3/13 એટલે કે 13 × 13 - 3/13 એટલે કે 10/13. તો મિત્રો ચિત્રવાળું પાનું ન હોય તેની સંભાવના કેટલી આવે છે મિત્રો? 10/13 આવે છે. તો આ રીતે સરળતાથી શોધી શકાય છે. ત્યારબાદ 14મો એક્ઝામ્પલ છે. એક કંપની 1000 વિદ્યુત ગોળા ઉત્પન્ન કરે છે, તેમાં 70 ખામીવાળા ઉત્પન્ન થાય છે. તો એક વિદ્યુત ગોળો લેતા તે ખામી વગરનો હોવાની સંભાવના મિત્રો આપણે શોધવાની છે. તો મિત્રો અહીંયા કુલ 1000 ગોળા છે અને 1000માંથી 70 ખામીવાળા ઉત્પન્ન થાય છે. તો ખામી વગરના ગોળા એટલે કે 1000 - 70 એટલે કે 930 ગોળા એવા છે કે જે ખામી વગરના છે. તો એની સંભાવના શોધવાની છે. તો P ઓફ A ઇઝ ઇક્વલ ટુ 930 ભાગ્યા કુલ ગોળાઓની સંખ્યા 1000 છે એટલે કે 0.930 અથવા 0.93. તો આનો જવાબ આવે છે 0.93. તો વિદ્યુત ગોળો ખામી વગરનો હોવાની સંભાવના 0.93 એટલે આનો જવાબ એ આવે છે. ત્યારબાદ 15મો એક્ઝામ્પલ જોઈએ આપણે. 100 ગુણમાંથી વિદ્યાર્થીઓ મેળવેલ ગુણ નીચે મુજબ છે. તો અહીંયા મેળવેલ ગુણ 0 થી 34માં વિદ્યાર્થીઓની સંખ્યા 12 છે. 35 થી 50 વચ્ચે જે ગુણ મેળવ્યા હોય એવા વિદ્યાર્થી સંખ્યા 25 છે. 51 થી 70માં 30 વિદ્યાર્થીઓ છે. 71 થી 90માં 23 વિદ્યાર્થીઓ છે અને 91 થી 100માં 10 વિદ્યાર્થીઓ છે. તો તે વિદ્યાર્થીઓ 71 થી 90 સુધીના ગુણ મેળવ્યા હોય તેની સંભાવના શોધવાની છે મિત્રો. તો 100 વિદ્યાર્થીઓ પૈકી 23 વિદ્યાર્થીઓ એવા છે કે જેમણે 71 થી 90 ગુણ મેળવેલા છે. તો મિત્રો એની સંભાવના P ઓફ A તો 23/100 એટલે કે 0.23 હોય છે. તો એની સંભાવના કેટલી મળે છે મિત્રો? 0.23 મળે છે. ત્યારબાદ 16મો દાખલો મિત્રો જોઈએ આપણે કે લીપ વર્ષમાં 53 રવિવાર આવવાની સંભાવના ખાલી જગ્યા છે. તો લીપ વર્ષમાં દિવસોની સંખ્યા મિત્રો કેટલી હોય છે? 366 હોય છે. એમાંથી 53 રવિવાર આવવાની સંભાવના ખાલી જગ્યા છે. મિત્રો 364/7 એટલે કે 52 રવિવાર થાય છે અને 53મા રવિવાર માટે મિત્રો કેટલા દિવસ બાકી રહે છે? લીપ વર્ષ છે એટલે 366 દિવસ છે તો 2 દિવસ બાકી રહે છે.
તો 366માંથી 364 દિવસમાં 52 રવિવાર આવે છે અને 53મો રવિવાર માટે 2 દિવસ બાકી છે, એટલે કે 2/7, એટલે કે એની સંભાવના કેટલી આવે છે? 2/7 આવે છે. તો આ રીતે મિત્રો સરળતાથી આપણે શોધી શકીએ છીએ. 17મો દાખલો, લીપ વર્ષમાં ફેબ્રુઆરી માસમાં 5 સોમવાર આવવાની સંભાવના. મિત્રો લીપ વર્ષમાં ફેબ્રુઆરી માસમાં લીપ વર્ષ છે એટલે કે 29 દિવસ હોય છે અને 5 સોમવાર આવવાની સંભાવના. તો મિત્રો આને સરળતાથી ગણવો હોય તો મિત્રો 29 દિવસ છે એને આપણે 28 + 1 સ્વરૂપે લખી શકીએ અને એમાં 28 દિવસમાં 4 સોમવાર મિત્રો આવે છે. તો 5મા સોમવાર માટેની સંભાવના કેટલી થાય છે મિત્રો? 1/7 થાય છે. તો આ રીતે સરળતાથી શોધી શકાય. તો લીપ વર્ષમાં ફેબ્રુઆરી માસમાં 5મો સોમવાર આવવાની સંભાવના 1/7 થાય છે. ત્યારબાદ ઇક્વેશન શબ્દમાં આવેલા અક્ષરોમાંથી યાદચ્છિક રીતે એક અક્ષર પસંદ કરતા તે સ્વર હોવાની સંભાવના ખાલી જગ્યા છે. મિત્રો ઇક્વેશન તો આના કુલ અક્ષર 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. તો કુલ પરિણામની સંખ્યા મિત્રો 8 છે. હવે એમાં સ્વર આવવાની સંભાવના. સ્વર તો મિત્રો સ્વર 5 છે, A, E, I, O, U. તો અહીંયા A છે, E છે, I છે, O છે અને U. તો એના 5 અક્ષરો અંદર આપેલા છે. તો એની સંભાવના મિત્રો કેટલી થાય છે અહીંયા? તો 5/8 થાય છે. કુલ પરિણામની સંખ્યા, કુલ અક્ષરો 8 છે એટલે કુલ પરિણામની સંખ્યા 8 થાય છે અને 5 સ્વર છે જેમાં ઇક્વેશનમાં આવેલા છે એટલે કે 5/8 થાય છે. તો એની સંભાવના મળે છે 5/8. ત્યારબાદ મિત્રો 19મો દાખલો, P of A બરાબર, અહીંયા 19માં P of A આપેલા છે આપણને x/12 અને P of A ડેશ એ આપેલા છે આપણને મિત્રો 2/3 આપેલા છે. તો એના પરથી મિત્રો આપણે x શોધવાનો છે. આપણને ખ્યાલ છે કે P of A plus P of A dash is equal to 1. તો અહીંયા x/12 વત્તા 2/3 બરાબર 1. x/12 મિત્રો આપણે 2/3 ને જમણી બાજુ લઈ જઈશું તો 3 × 3 માંથી 2 જાય છે એટલે કે 1/3. તો x/12 બરાબર 1/3. તો માટે x બરાબર 12 ને આપણે જમણી બાજુ અંશમાં લઈ જતા 12/3 એટલે કે 3/3 × 12 એટલે x બરાબર કેટલો મળે છે મિત્રો? 4 મળે છે. તો P of A is equal to x/12 અને P of A dash બરાબર 2/3 હોય તો x ની વેલ્યુએશન મળે છે 4. તો આ રીતે આપણે સરળતાથી મેળવી શકીએ છીએ. તો અહીંયા 19મા દાખલા સુધી લગભગ આવડી ગયા હશે. ત્યારબાદ 20મો દાખલો જોઈએ મિત્રો. તો 20મો દાખલો, ગણિતની એક પરીક્ષામાં આયુષીને 100માંથી 100 ગુણ આવે તેની સંભાવના. મિત્રો 100 ગુણનું પ્રશ્નપત્ર હોય છે પણ 100માંથી 100 ગુણ આવે તેની સંભાવના એટલે 0 પણ એક પરિણામ છે. તો 0 પણ આપણે એમાં લેવાનો છે એટલે કે મિત્રો કુલ પરિણામની સંખ્યા કેટલી થાય છે? 101 થાય છે. તો 100માંથી 100 ગુણ મળે તેની સંભાવના કેટલી આવે છે? 1/101 આવે છે. તો એની સંભાવના 1/101 મળે છે. ત્યારબાદ 21મો એક્ઝામ્પલ જોઈએ. જે જન્મે છે તે મૃત્યુ પામે તે ઘટનાની સંભાવના ખાલી જગ્યા છે. મિત્રો જે જન્મે છે એ ચોક્કસ મૃત્યુ પામે જ છે એટલે કે જે ચોક્કસ ઘટના છે અને ચોક્કસ ઘટનાની સંભાવના હંમેશા મિત્રો 1 હોય છે. તમારા ખ્યાલથી તમને સંભાવનાના બધા જ દાખલા આવડી ગયા હશે. તો બધા જ દાખલા તમારે ખાસ તૈયાર કરવાના છે.